નમસ્કાર મિત્રો, જે ઘડીની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આખરે આવી ગઈ છે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના નવા નિયમો જાહેર થઈ ચૂક્યા છે અને મને ખબર છે કે આ નિયમોને લઈને ઘણા બધા ઉમેદવારોના મનમાં કેટલાય સવાલો ઘૂમી રહ્યા છે. પણ ચિંતા ના કરશો, ચાલો આવનારી થોડી મિનિટોમાં આપણે સાથે મળીને આ દરેક નિયમને ચીરીને સમજી લઈએ અને બધી જ મૂંઝવણ દૂર કરી દઈએ. અને આ રહ્યો એ સળગતો સવાલ જે અત્યારે દરેકના મનમાં સૌથી પહેલાં આવે છે. શું પેલી છેલ્લી વખતની જેવી કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા એટલે કે CBRTનો પ્રયોગ ફરીથી થશે? એ અનુભવ ઘણા લોકો માટે થોડો માથાના દુખાવા જેવો રહ્યો હતો. તો ચાલો આ નવા નિયમોમાં એનો જવાબ શોધીએ. તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા નવા નિયમો, પછી લેખિત પરીક્ષાનું આખું માળખું, શારીરિક કસોટીની બધી વિગતો, પગાર અને લાયકાત શું છે, અને છેલ્લે સૌથી અગત્યનું તૈયારીની માસ્ટર કી શું છે. આના અંત સુધીમાં એક પણ સવાલ બાકી નહીં રહે. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. ચલો સૌથી પહેલા એ સમજીએ કે આખી ભરતી પ્રક્રિયા દેખાશે કેવી. એટલે કે ફોર્મ ભરવાથી લઈને ઓર્ડર હાથમાં આવે ત્યાં સુધી કયા કયા પડાવ પાર કરવા પડશે. આખી પ્રોસેસને એકદમ સરળ 3 સ્ટેપમાં વહેંચી દેવામાં આવી છે. પહેલો અને સૌથી અગત્યનો તબક્કો છે લેખિત પરીક્ષા. આ પાસ કરશો તો જ બીજા તબક્કામાં એટલે કે શારીરિક કસોટીમાં જઈ શકશો. અને જે લોકો આ બંને પડાવ પાર કરી લેશે એમનો છેલ્લો તબક્કો હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એકદમ ક્લિયર. અહીંયા એક ખૂબ જ મહત્વનો આંકડો છે, 15 ગણા. આ આંકડો બરાબર મગજમાં બેસાડી દેજો. આનો સીધો મતલબ એ છે કે જેટલી પણ જગ્યાઓ ખાલી હશે એના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષાના મેરિટના આધારે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. એટલે સમજી લો કે કોમ્પિટિશન કેટલી ટફ રહેવાની છે. તો આપણા પહેલા અને સૌથી મોટા સવાલનો જવાબ અહીંયા છે. પરીક્ષા OMRથી લેવાશે કે પછી CBRTથી? જુઓ, નવા નિયમો પ્રમાણે બોર્ડ પાસે બંને વિકલ્પ ખુલ્લા છે, પણ એમાં એક છુપો સંકેત છે. નિયમોમાં પેપર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આપવાનો વિકલ્પ છે, જે મોટે ભાગે ઓનલાઈન CBRTમાં જ શક્ય બને છે. તો સ્માર્ટ તૈયારી એ જ કહેવાય કે આપણે બંને પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર રહીએ. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, બીજો વિભાગ, લેખિત પરીક્ષાનું માળખું. આ એ જ તબક્કો છે જે નક્કી કરશે કે કોણ રેસમાં આગળ જશે અને કોણ પાછળ રહી જશે. તો ચાલો આના માર્ક્સ, વિષયો અને વેટેજને બરાબર સમજીએ. ઓકે, તો ચાલો પરીક્ષાનું ગણિત સમજીએ. આખું પેપર કુલ 200 ગુણનું હશે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. સવાલો હશે માત્ર 100. એટલે કે તમારો દરેક સાચો જવાબ તમને સીધા 2 ગુણ અપાવશે. દરેક સવાલનું મહત્વ ડબલ છે. પણ સાવધાન, અહીં નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા જવાબ પર 0.25 ગુણ કપાશે. એટલે કે 4 ખોટા જવાબ તમારો એક સાચો જવાબ લઈ જશે. એટલે અંદાજે જવાબ આપવાની ભૂલ બિલકુલ ના કરતા. સિલેબસમાં આ 4 મુખ્ય વિષયો છે: જનરલ નોલેજ, ગણિત, ગુજરાતી અને પર્યાવરણ. પણ એક વાત યાદ રાખજો, આ 4માંથી એક વિષય કિંગમેકર સાબિત થવાનો છે. ચાલો જોઈએ કયો. અને આ રહ્યું એ રહસ્ય. જરા આ ચાર્ટ ધ્યાનથી જુઓ. કુલ માર્ક્સમાંથી અડધો. જી હા, પૂરા 50% ફક્ત અને ફક્ત પર્યાવરણ અને તેને લગતા વિષયોમાંથી પૂછાશે. આનો સીધો મતલબ છે કે જેણે આ વિષય પર પકડ બનાવી લીધી એણે અડધી બાજી તો એમ જ જીતી લીધી. સફળતાની અસલી ચાવી અહીં છુપાયેલી છે. અને હા, બધા વિષયો માટે પરીક્ષાનું જે લેવલ છે એ ધોરણ 12 એટલે કે HSC કક્ષાનું રહેશે. ચાલો વિભાગ 3, મગજની કસોટી પછી હવે વારો છે શારીરિક તાકાત અને ક્ષમતા સાબિત કરવાનો. લેખિત પરીક્ષા પાસ કરી લીધી એટલે કામ પત્યું નથી. અસલી પડકાર તો હવે છે. ચાલો જોઈએ કે આમાં શું શું કરવાનું છે. આ ટેબલ પર એક નજર નાખો. અહીં પુરુષ અને મહિલા ઉમેદવારો માટેના માપદંડો સ્પષ્ટ રીતે આપેલા છે. દોડ, ઊંચી કૂદ અને લાંબી કૂદ બંને માટે છે, પણ સમય અને અંતર અલગ અલગ છે. અને ખાસ ધ્યાન રાખજો કે પુલઅપ્સ અને દોરડા ચડવું આ બંને કસોટી ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. આ સિવાય શારીરિક માપદંડ પણ છે. અહીં ઊંચાઈના નિયમો જોઈ શકાય છે, જેમાં ST કેટેગરીમાં ઉમેદવારો માટે થોડી છૂટછાટ રાખવામાં આવી છે. અને સાથે જ વજન પણ જરૂરી છે. પુરુષો માટે ઓછામાં ઓછો 50 કિલો અને મહિલાઓ માટે 45 કિલો. સારો, હવે આવીએ ચોથા વિભાગ પર, પગાર અને લાયકાત.
હવે વાત કરીએ એ બે મુખ્ય સવાલોની જે દરેક ઉમેદવારના મનમાં હોય જ છે. શું હું આના માટે અરજી કરી શકું? અને જો નોકરી મળી જાય તો પગાર કેટલો મળશે? ચાલો બંનેના જવાબ જોઈએ. તો અરજી કોણ કરી શકે? લાયકાત એકદમ સીધી અને સિમ્પલ છે. ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ. જો તમે આ માપદંડોમાં ફિટ બેસો છો તો તમે આ ભરતી માટે બિલકુલ પાત્ર છો. પગારની વાત કરીએ તો નિમણૂકના પહેલા 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે અને આ 5 વર્ષ પૂરા થયા પછી 7મા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ લાગુ પડશે. અને હવે સાંભળો એકદમ જોરદાર અને પ્રોત્સાહક વાત. વિશ્લેષકોનું અનુમાન છે કે જ્યાં સુધી તમારા 5 વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો પૂરો થશે ત્યાં સુધીમાં 8મું પગાર પંચ લાગુ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો એવું થયું તો તમારો પગાર સીધો જ 70થી 80,000ની રેન્જમાં પહોંચી શકે છે. આ એક બહુ મોટું મોટિવેશન છે. સારું, તો આપણે બધા નિયમો તો બરાબર સમજી લીધા. પણ હવે આ બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો આ બધી માહિતીને ભેગી કરીને તૈયારી માટેનો એક ક્લિયર એક્શન પ્લાન બનાવીએ. તો આખી વાતનો સાર શું છે? 5 મુખ્ય મુદ્દા યાદ રાખજો. નંબર 1, પર્યાવરણ વિષયને તમારો સૌથી મજબૂત હથિયાર બનાવો, કારણ કે એ 50% માર્ક્સ અપાવશે. નંબર 2, શારીરિક કસોટીની તૈયારી માટે આજથી જ મેદાનમાં ઉતરી પડો. નંબર 3, પરીક્ષા ઓફલાઈન હોય કે ઓનલાઈન બંને માટે તૈયાર રહો. ચોથું, લાયકાત 12 પાસ હોવાથી સ્પર્ધા બહુ જ મોટી હશે. અને હા, 5મો અને બોનસ પોઈન્ટ, જો NCC સર્ટિફિકેટ હોય તો 2 વધારાના માર્ક્સ મળશે, એ ભૂલતા નહીં. અને અંતમાં તમારી જાતને બસ એક સવાલ પૂછો. તમારી સફળતાના રસ્તામાં સૌથી મોટો પહાડ કયો છે? લેખિત પરીક્ષાનો કે પછી શારીરિક કસોટીનો? જે દિવસે તમને આ સવાલનો સાચો જવાબ મળી જશે અને તમે એના પર કામ કરવાનું શરૂ કરશો, એ જ દિવસથી તમારી સફળતાની સાચી સફર શરૂ થશે.